ગુરુદેવની જય, મહારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડી હાથ, તમ શરણે શીશ નમાવું, સદગુરુ માવારા. સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીત, બિન કારણ કરુણા કરે, અખંડ રાખે પ્રીત. सदगुरु मिला सब कुछ मिला, नहीं तर मिला न काय. मात पिता सुत बांधवा, जन्म धारण करो ત્યાં હોય. ભક્તિ રે કરો ને ભલા ભાવથી, કરજો ભલે રાકામ. ભક્તિ રે કરો ને ભલા ભાવથી, કરજો ભલે રાકામ. શિખામણ ગુરુજીની માનજો,
સાસારે વેપારી લાલા સંતોષે સદગુરુ દીન દયાળ સાસારે વેપારી લાલા સંતોષે સદગુરુ દીન દયાળ ઉનરે કપટ વેપારી અનાયર પો ગુરુની પાસ ભક્તિ રે કરો ને ભલા ભાવથી કરજો ભલે રાખામ નાના રે દીપક ગુરુજી આપશે સદગુરુ ભગવાન આપોયા નાના રે દીપક સદગુરુ આપશે સદગુરુ ભગવાન આપોયા મનુષ્યન લેખો તમે કાઢ્યા નહીતર નકામોયા ભાર ભક્તિ રે કરો ને ભલા ભાવથી કરજો ભલે રાખામ સર્વારે પદાર્થ માયા ગુરુની સેવાએ ખુશી થાવ સર્વારે પદાર્થ માયા ગુરુની સેવાએ ખુશી થાવ બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે ગાવો નિત્ય ગુરુ ગુણ ગાવ ભક્તિ રે કરો ને ભલા ભાવથી કરજો ભલે રાખામ શિખામણ ગુરુ ધીની માનજો લેજો સંતોને ધામ હીરા લેવા હોય સોનું લેવું હોય તો ખ્યાલ હોવો જોઈએ ને સોનું કેવું કોને હીરા લેવા હોય તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ હીરા કેવા કોને ખરેખર
જેને ભક્તિ યોગની અંદર સફળતા હોય ને એ સમજવાનું ભક્તિ કેવી કોને. જ્યાં સુધી સદગુરુ મળે નહીં ત્યાં સુધી ભક્તિ આપણે એને સમજવી સવારના પોરની અંદર નાહવું ધોવું ટીલા ટપકા કરવા માળા ફેરવી જપ કરવું તપ કરવું ખરેખર આ ભક્તિ નથી, ભક્તિના સાધનો છે. જપ તપ વર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળે. સરસ દેખ્યા અમે આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે. તો જેને આપણે ભક્તિ કહેવી છે સંતો મહાપુરુષો એને શુભ કર્મ કહે છે. પણ કર્મ કોઈ દી ધર્મ બની શકે. ગમે એવું તમારી પાસે કૂતરું કદાચ હોય હાવે જેવું, પણ સિંહ બની શકે? હાલો મોટું ડાલા મથા જેવું હોય તોય સિંહ ન બની શકે. એમ ગમે એવા કર્મ તમે કરો તો કોઈ દી ધર્મ બને નહીં. ભક્તિની શરૂઆત ગુરુ સ્વરૂપના ધ્યાનથી થાય. જેવી રીતે ગંગાનું ઉદ્ગમ સ્થાન હોય તો હિમાલય છે, હિમાલયમાંથી શરૂઆત થઈ. એમ ભક્તિની શરૂઆત સદગુરુના શરણમાંથી થાય છે. કે ભક્તિ ભક્તિ સૌ કરે ભેદ ન જાણે કોઈ, પુરાણ ભેદ તબહી મિલે કૃપા કરે ગુરુદેવ. આખું જગત ભક્તિ કરે છે પણ ભક્તિનો ભેદ કોઈ જાણતો નથી. ભક્તિનો ભેદ એને મળે ગુરુની કૃપા હોય એને. એક ખેતીવાડી કરો તો ખેતીના ફળ સ્વરૂપે જે આપણે વાવ્યું એ મળે છે. બિઝનેસ કરો તો બિઝનેસના ફળ સ્વરૂપે આપણે જે કાંઈ ધન આપણને પ્રાપ્ત થાય એ મળે છે. એમ ભક્તિના ફળ સ્વરૂપે ભક્તિની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા ભક્તિ કરવી એટલે આપણને ફળ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરની પ્રાપ્તિ થાય. ગંગા સતીને આંગળી સીંધી કે ભક્તિ વિના ભગવાનનો રીજે ભલે કોટી કરે ઉપાય. ગંગા સતી એમ બોલ્યા કે ભક્તિ વિના આપદાનો જાય. ભગવાનને રીઝવવા હોય, ભગવાનની પ્રાપ્તિ કરી હોય તો બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન ભક્તિ. પણ ભક્તિ કેવી કોને? તો એ સમઢિયાળાની અંદર ગંગા સતી પાનબાઈ એક લીટીની અંદર એને ગાયું કે ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા તમે કરજો વચનવાળાનો સંગ, ગુરુ વચનની અંદર વિશ્વાસ રાખવો એ સાધક માટે ભક્તિ. ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખવો. જે સદગુરુ મહારાજે વચનની ઓળખાણ કરી એમાં વિશ્વાસ રાખવો. ઉગારામ દાદાએ પણ ગાયું કે મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વ્રતિ કરો ગુરુમાં મીટે બહુ ભટકારો, હરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો. ગુરુ વચન કેવું કે ગુરુ વચનની અંદર કોઈ દી તર્ક ન કરવો, વિતર્ક ન કરવો. ગુરુએ વચન સુણાવ્યું ને ભલામણ એ સત્ય છે. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વ્રતિ કરો ગુરુમાં મીટે બહુ ભટકારો, હરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો. એ વચન સદગુરુ સુણાયું. જરાય નથી જૂઠું. સત્સંગ રૂપી પાટી કરી વતન વર્તણે એક જ એકડો ઘૂંટો. અનુભવની સ્કૂલમાં હવે વસને સદગુરુ સુણાયું. દાસ ઉગાને ઈર્ષાગર મળ્યા તે દેહમાં દર્શાવો. જે વસનની ઓળખાણ ઉગારામ દાદા કહે છે મારા સદગુરુ મળ્યા. પણ હર ઘટની અંદર એ વસન તો છે પણ ગુરુ મળ્યા તો એ વસનની ઓળખાણ કરાવી. ગુરુ મળ્યા ત્યારે એ વચનની ઓળખાણ કરાવી. બધા પ્રાણની અંદર મનુષ્ય હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, બધાના પ્રાણની અંદર એ શબ્દ ધ્વનિ થઈ રહેશે. એની સાક્ષી બ્રહ્માનંદ મહાત્મા પણ આપે છે કે સોહમ મંત્ર જપે નિત પ્રાણી બિન જીવ્યા બિન દાત અષ્ટપહોર સોજ જાગત માલા કભોનો રૂકાત નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. સોહમ હંસો હંસો સોહમ બાર બાર ઉલટા. સદગુરુ પૂરા મળે ભેદ બતાવે, મન નિશ્ચિત ઠેરાત નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. સોહમ મંત્ર જપે નિત પ્રાણી. પછી પ્રાણી હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે,
બધાયના પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે, જેના થકી આપણો પ્રાણ હાલી રહ્યો છે. માટે એ વચનની ઓળખાણ સદગુરુ કરાવી, તમારા ઘટની અંદર હતી એની ઓળખાણ કરાવી છે તમારા ઘટમાં. માટે ભક્તિની શરૂઆત ગુરુ શરણથી થાય, ગુરુને મળવાથી થાય. ને તુલસીદાસ મહાત્માએ ભક્તિનો ઓડો મોટો મહિમા ગાયો. ભક્તિ એટલે શીતળવા ફાડવા નહીં. જે ઘરની અંદર ભક્તિ હોય, ભક્તિ એટલે સર્વ સુખની ખાણ છે. સર્વ સુખની ખાણ છે. જેને ભક્તિ કરતા આવડતું નથી, જે ઘરની અંદર ભક્તિ ન હોય એને સુખ ગોતવું પડે. બાકી ભક્તિ જેને પ્રાપ્ત થઈ તો બધાય સુખ અંદર સમાઈને રહેલા છે. જેવી રીતે કામધેનું ગાય આપણા ઘર આંગણે બાંધવી, તો જે ઘરની અંદર કામધેનું ગાય હોય એને દૂધ લેવા ન જવું પડે, માખણ લેવા ન જવું પડે, છાશ લેવા ન જવું પડે, દહીં લેવા ન જવું પડે, ઘી લેવા ન જવું પડે, ગૌમૂત્ર લેવા ન જવું પડે. એક કામધેનું ગાય બાંધો એટલે પાછળ બધું આવે. એમ ભક્તિ જેને પ્રાપ્ત થઈ તો ભક્તિ પ્રાપ્ત થતા પાછળ બધાય સુખ આવી ગયા. પણ ભક્તિના સુખની મને તમને ખબર નથી, સુખની ખબર નથી, એટલે બહાર સુખ ગોતવીશ. માટે આમ નામ ભક્તિ કરવી અને ગુરુ ભક્તિ કરવી તો એમાં જમી આસમાનનો ફેર. આખું જગત આમ નામ ભક્તિ કરે, જે સંતો મહાપુરુષો જગતની અંદર વિભૂતિ થયા, તો જેણે ગુરુ ભક્તિ કરી તો એના ધર્મની ધજાઓ લહેરાય છે, એના મોટા તીર્થ મંડાઈ ગયા. પણ ક્યારે ગુરુ ભક્તિ કરી ત્યારે જે તમને શિખરબંધ મંદિરો દેખાય, ત્યાં તમે આટો મારી આવો, ના કોઈ માથે સમ્રાટ સદગુરુ હોય તો જ તીર્થ મંડાય. એવડો મોટો ગુરુ ભક્તિનો મહિમા મોટો છે, આપણા શાસ્ત્રો પણ ગાય છે. કોણ વાતો કરે છે કે ભાઈ ઘેરે વાતો જ કરવાની તમારે? ઘેરે બી આપણે બીજું શું કામ હોય? વાતો જ કરવી ને હોવાનું, બીજું કાંઈ કામ છે? અને કામ તો કોને સિંધાતું નહીં થતા રે. કેમ જાણે હોવા હાટું જન્મ લીધો હોય. ઢોર થાવ તે હોઈ જાઓ, ભાઈ શું કહે, તમને કોઈને જગાડવા વાળું નથી. સકલ્યા થાય ભાઈ હોવાનું છે ને ભાઈ, ત્યાં કોઈ છે જગાડવા વાળું? ગુરુ ભક્તિનો મહિમા મોટો, મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિ થકી અનેક દેવ બન્યા, રામકૃષ્ણ અવતારી જેણે જેણે ગુરુની ભક્તિ કરી. 33 કરોડ દેવી દેવતા કહેવાય, પણ પૂછો લાભ ક્યાંથી મળ્યો? ગુરુ શરણમાંથી. દાદાએ ભજનમાં ગાયું, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન, સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. મોટામાં મોટું તત્વ હોય તો ગુરુ તત્વ મહાન છે. ને ગુરુ ખાણમાંથી આ બધા હીરા નીકળ્યા. ગુરુની ખાણમાંથી પીર કયો, પેગંબર કયો, દેવતા કયો, જતી કયો, સતી કયો, જે તમને નામ આવડે એ બધા આ જોતને અડીને ગુરુ ખાણમાંથી બધા હીરા નીકળ્યા. ગુરુ ભક્તિનો મહિમા મોટો, મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિથી દેવ બન્યા રામકૃષ્ણ અવતારી. રામને પૂછી લો, કૃષ્ણ ભગવાનને પૂછી લો, બાબા રામદેવજીને પૂછી લો. રામદેવજી મહારાજે બાબા બાળનાથનું શરણ લીધું તો એ ભગવાન કહેવાના. એમ જે કોઈને મોટામાં મોટો લાભ થયો હોય ને ગુરુ શરણમાંથી, ગુરુ ભક્તિ કરવાથી શું લાભ થાય? હું એમ કહું છું, ગુરુ ભક્તિ કરવાથી હું લાભ ન થાય. ગુરુ મળવાથી ભગવાન મળે, ગુરુ મળવાથી જીવન મુક્તિનો લાભ મળે, ગુરુ મળવાથી આપણને મોક્ષ મળે, ગુરુ મળવાથી આપણને બધી વસ્તુ મળે. અને ગુરુનો મહિમા તો એવડો મોટો ગાયો છે. ગુરુ જો આપણા ઘર આંગણે આવે તો ખાલી ગુરુ નહીં, 68 તીર્થનું ધામ આપણા ઘેરે આવે. એની સાક્ષી અનેક સંતો પૂરે.
સદગુરુ શરણે જાતા 68 તીરથ થાય, દાસ તાર ગુરુની સેવાથી હૈયે હરખનો માય. દાદાએ ભજનમાં ગાયું, સકલ તીરથ સંતોના શરણે ગુરુજી નિત્ય ગાવું. સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ શરણમાં જાવું. બધાએ તીર્થનું ધામ હોય તો સદગુરુ છે, અને ઓલા તીર્થોની અંદર જાઓ તો તમને લાંબા સમય ફળ આપે, અને ગુરુ તીર્થ એવું છે કે તમને તત્કાલ ફળ આપે. ઓલા પણ જાઓ તો એક ફળ મળે. કેટલું મળે? તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ 4, સદગુરુ મળે ફળ અનંત. આકા કરને વિચાર, સદગુરુ મળ્યા તો સબ કુછ મિલા, નહીતર મિલા ન કાય. માત પિતા સુદ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં. હોય સદગુરુ મળ્યા એટલે બધી વસ્તુ મળી ગઈ. જેવી રીતે એક રાજા જેવો ધણી મળે તો આખા રજવાડાને સુખ મળે કે ન મળે? એ ન મળે. ગામનો રાજા હતો. રાજાએ સવારના પોરની અંદર જે બુંગિયા ટીપાવાળા માણસો હતા ને બોલાવ્યા કે આપણા ગામની અંદર દંડેરો ટીપો, રાજ્યની અંદર જે વસ્તુ જોતી એ બધાને એક મળશે. રાજાએ કીધું એ પ્રમાણે બુંગિયો ટીપો કાલે સવારે આપણા રાજ્યની અંદર. રાજાનો હુકમ છે કે જે મનુષ્યને જે જોતો હોય, ગીર ગાય જોતી હોય તો ગીર ગાય, હાથી જોતા હોય તો હાથી, ઘોડા જોતા હોય તો ઘોડું, સોનું જોતું હોય તો સોનું, હીરા માણેક જે કાંઈ જોતો હોય પણ એક વસ્તુ મળશે. રાજાએ બુંગિયો ટીપાવ્યો એ પ્રમાણે સવારના પોરની અંદર બધા માણસો આવ્યા. જે બધા એને અનુકૂળતા હતી વસ્તુ બધા લીધી. કોઈ ગીર ગાય લીધી, કારણ ગીર ગાયનું દૂધ ખાવા થશે. કોઈ વળી ઘોડીના શોખીન હતા, કોઈ ઘોડી લીધી. કોઈ વળી કૂતરાના શોખીન હતા, કૂતરા નહીં પાળતા ભાઈ. ઠીક છે, કૂતરા પાળવા જોઈએ, પણ પહેલી ફરજ માત પિતાને પાળવા જોઈએ. કળયુગની તેની સ્થિતિ તો જોવો. કૂતરા ઘરની અંદર, માત પિતા વૃદ્ધાશ્રમની અંદર. દારૂના સ્ટોલ હોય, દૂધવાળાને ઘેરે ઘેરે દેવા જવું પડે. એ જૂતા દુકાનની અંદર હોય, પુસ્તક લારીની અંદર હોય. બધાને જે વસ્તુ ગમે એક વસ્તુ લીધી. બહેનોને કોઈને અલંકાર ગમ્યા, કોઈને સારી સાડીઓ ગમી. સાડીઓ બહુ નહીં, ગામડામાં સારું છે, સંસ્કૃતિ છે. તો એટલે મંદી આવી ગઈ ને મશીનમાં સાડીઓ પહેરવા. બધા એક એક વસ્તુ લીધી. એમાં કોઈ સદગુરુનો બાળક, સદગુરુનો બાળક કોઈ જગ્યાએ જોયા વિના સીધા રાજા સિંહાસને બેઠા હતા. રાજાનો પગ પકડી લીધો. હા બેટા, શું કરે છે? આપણા રાજ્યની અંદર જે કાંઈ વસ્તુ જોતા હોય બેટા તને ગમે એ લઈ લે. હીરા જોતા હોય તો હીરા લઈ લે, સોનું જોતું હોય તો સોનું લઈ લે. રાજા, મારે કાંઈ જોતું નથી, બસ મારે તમારું શરણ જોઈશ, મારે તમારી સત્ર સાયા જોઈશ. તો એક રાજાનું શરણ એને મળ્યું તો આખું રજવાડાનું સુખ મળી ગયું કે ન મળી ગયું? ન મળ્યું. એમ સદગુરુ મળવાથી આપણને બધી વસ્તુ મળે. કોઈ વસ્તુ પછી ગોતવી પડે. ગુરુ મળ્યા એટલે રામ મળ્યા, ગુરુ મળ્યા એટલે શિવ મળ્યા, ગુરુ મળ્યા એટલે બ્રહ્મા મળ્યા, ગુરુ મળ્યા એટલે સંત મળ્યા. એમ શ્રુતિની ધારા પણ કહેશે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ શિવ છે, પણ એનાથી નહીં પદ ઊંચું હોય, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુને સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. માટે ભક્તિની શરૂઆત ગુરુ શરણથી થાય છે. ભક્તિ કરો ભલા ભાવથી, ભક્તિના ફળ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ થાય. ભક્તિના ફળ સ્વરૂપે આપણને મોક્ષ મળે.
અને જે દી ઈશ્વર મળે તે દી સમજવાનું કે હવે આપણે ભક્તિ કરવી છે. ઈશ્વર ન મળે તો કાંઈ નહીં, પણ ઈશ્વરને મળવાનો ભાવ થાય તે દી સમજવાનું કે હવે આપણે ભક્તિ કરવી છે. બાકી મંદિરે હું તમે રોજ જાય છે, પણ ભગવાનને મળવાનો ભાવ નહીં, માગવાનો ભાવ છે. શું ભાવ છે? રોજ ઉઠી ભગવાનના મંદિરની અંદર જઈને પ્રાર્થના કરે, ગોઠણ દુખે, છોકરાનું વેચાણ નથી થતું. કેમ જાણે ભગવાન દાડીઓ રાખ્યો હોય. માઇક કરે, રાય દયાનો સાગર દે દેશ કરે રાત દિવસ. ઓલો માગે આ દે દે કરે, આય દયાનો સાગર. ઓલો માગતા કોઈ દી ઠાકે નહીં, આ કોઈ દી દેતા ઠાકે નહીં. પણ મહાભારતના પ્રસંગની અંદર જોજો, ભગવાન છે માગવાનું સ્થાન નથી, અને થેન્ક યુ આભાર વ્યક્ત કરવાનું સ્થળ હોય તો મંદિર છે. ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, અમને માગવામાં ન રાખતો, દેવામાં રાખજે, ને દેવામાં રાખજે. અને મનુષ્ય જીવન આપણને માનવ બનાવ્યા હોય તો ક્યાંક દેતા જાઓ. વિચાર તમે કરો, લક્ષ 84 અંદર આટા મારો, હાથ કોઈને નથી, મનુષ્ય એકને છે. ભાઈ વિચાર કરો, હાથ કોઈને નથી, હાથ માગવા હાટો દીધા. હાથ દેવા માટે સોનાના દાન કરો, રૂપાના દાન કરો, લોકોને જમાડો, પક્ષીઓને શેણ નાખો, ગાયોને ઘાસ સારો, હોસ્પિટલો બંધાવો, પુરુષાર્થ કરો. મોટા તમે સબૂતરા બંધાવો, તમે ગૌશાળા બંધાવો, તો હાથ આપણને આપ્યા પુરુષાર્થ કરવા માટે. અને સુફી સંતે ગાયું, 5 તત્વનો બન્યો બંગલો પરમાર્થને કાજે, સદગતિનો સ્તંભ ઠેરાયો શોભા અનુપમ સાજે, બંગલો ખૂબ બન્યો માઈ સોહમ સિતાર બાજે. 5 તત્વનો બંગલો બન્યો હોય તો કેવલ ને કેવલ પુરુષાર્થ કરવા માટે. અને જો આમાં તમે પુરુષાર્થ નહીં કરો તો બીજા કોઈ દેહની અંદર કરી શકશો કે થાય? હાલો, હાથી ગણપતિ મહારાજનું સ્વરૂપ છે, પણ હાથીને પૂછી જોજો, 100 બ્રાહ્મણને જમાડવા હોય તો, શ્રીમદ ભાગવત કથા કરવી હોય તો, સોનાના દાન દેવા હોય તો, હોસ્પિટલ બંધાઈ હોય તો ગણપતિ મહારાજનું સ્વરૂપ હોવા છતાં એનાથી કાંઈ થતું નથી. ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા છે, અને પૂછી લો પુરુષાર્થ થાય છે? પુરુષાર્થ કરશે પણ એની લિમિટમાં. તમે ઘાસ આપશો તો તમને દૂધ આપશે, પણ મનુષ્ય દેહ કેવલ ને કેવલ મળ્યો હોય તો પુરુષાર્થ કરવા માટે. મહાભારતની અંદર અર્જુને ભગવાનને માગ્યા. મહાભારતમાં અર્જુને ભગવાનને માગ્યા. ભગવાનનું સૈન્ય નો માગ્યું, ગદા નો માગી, ધનુષ્ય નો માગી, તલવારો નો માગી, માણસો નો માગ્યા. અને ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે હે ભગવાન, તમે અમારા પક્ષની અંદર રહી અને લડો, અને તમે હશો તો અમારા માટે બધી વસ્તુ છે. અને વાત હાસી, ભગવાન મળી ગયા, બધું મળી ગયું કે અર્જુનનું કંઈ બાકી રહ્યું? ભગવાન મળી ગયો એટલે મનુષ્ય માટે બધી વસ્તુ મળી શકી. અને મનુષ્ય કદાચ આખું વિશ્વ સર કરે, પણ ભગવાન ન મળે તો બધું ભેગું કર્યું બધા એકડા વગરના મીંડા છે. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો, ગોવિંદના નાથને જાણ્યા નહીં તો મીંડા બધા સરવાળા મુકાણા, સરવાળે બધા મીંડા મુકાણા. જિંદગીની અંદર કેટલું બંગલા વસાવ્યા, મોટરો વસાવ્યું, 5 માણસમાં ભૂસાણા, ડાયા થયા, પણ એ બધા મીંડા છે. બધા મીંડા છે. મીંડા કદાચ ગમે એટલા ભેગા કરવી, પણ એકડો લાગે તો કિંમત છે. એકડો લાગે તો કિંમત છે. ઈશ્વર ભજન છે, એકડો છે. બધા પદાર્થ આપણે ભેગા કરવી, બધા મીંડા છે. સિકંદર જેવા બાદશાહ આખું વિશ્વ સર કર્યું, છતાંય કીધું કે મારો જનાતો બહાર નીકળે એટલે 2 હાથ બહાર રખાવજો. લોકોને ખ્યાલ આવે કે વિશ્વ સર કર્યું, પણ સિકંદર આમાંથી 1 રૂપિયો પણ લઈ જઈ શકતો નથી, બધું અહીંયા જ મૂકીને જવું પડે છે. માટે જેણે ઈશ્વરનું ભજન કર્યું ને ભક્તિ કરીને, એ આયા સુખ નહીં, જન્મો જન્મ સુખ આપે, જ્યાં જાવ ત્યાં આવે. ઈશ્વર ભક્તિની કમાણી કેવી છે?
24 કેરેટ સોનું, 24 કેરેટ આપણી પાસે સોનું હોય, બિસ્કિટ હોય તો ખાલી ભારતમાં હાલે એમ નહીં, વિદેશમાં જાઓ નહીં હાલે. વિદેશમાં જાઓ ન્યાય હાલે એમ. ઈશ્વર ભક્તિની કમાણી એવી છે કે તમને ખાલી આયા સુખ નહીં, પરલોકની અંદર જાઓ ન્યાય સુખ આપે. સત્ય ભક્તિની કરો કમાણી, બહુ બહુ સાથે હારે આવશે. માયાની પોટલી પડી રહેશે, અહીંયા પાપની રહેશે. માથે સત્ય ભક્તિની કમાણી કરો જે ભવો ભવ, અને ભક્તિની કમાણી એવી છે કે ભવો ભવ હારે આવે. બીજી એક કઈ કમાણી હારે આવવાની નથી ને. સંતો મહાપુરુષો એવી કમાણી કરીને તે ભવો ભવ હારે આવે. ભવો સામાન્ય કમાણી નહીં. તે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. ભક્તિ કરવી તો ભલા ભાવથી, ભક્તિ ભાવથી થાય. શ્વાસ વિના સુમિરન નહીં, ભાવ વિના ભક્તિ નો હોય. પારસમાં પડદા રહે, લોહા કભી કંચન નો હોય. શ્વાસ વિના કોઈ દી સમરણ નો થાય, ભાવ વિના કોઈ દી ભક્તિ નો થાય. પારસની અંદર પડદા રહે તો લોહા કભી કંચન નો હોય. નકર લોખંડ બાજુમાં જ હોય પણ પડદો હોય ક્યાં સુધી લોખંડ સોનું થતું નથી. આપણા હૃદયની અંદર જ્યાં સુધી ભાવ ન જાગે ક્યાં સુધી ભક્તિ નથી. ભક્તિ દેખાવની નથી, ભક્તિ ભાવની છે, હૃદયના ભાવની. આપણે બધા મંદિરે જ આવ્યું તો મંદિરે જ આવી નાય આપણે દેખાવ કર્યો કે એમ ભગત સેવી. મંદિરે દેખાવ જ કરે છે ને માણે. ઘેરે આવે તે માયલું કાંઈ ન હોય. માત પિતાને પાણી માગે, રોટલી માગે ખાવાનું, બાબાને કેટલી ગળે. વારા ગણિયા તરસ્યા થઈ જાય, ગળું ફૂંકાઈ જાય. કેટલું પાણી પીવું બાબાને. અને મંદિરે જઈને તો મીરાબાઈ બે કડતાલું લઈને મીરાબાઈ બની જાય. એમ મીરા બનાય. એટલે સિંહ બનવું હોય, સિંહણ બનવું હોય તો સિંહણના પેટે જન્મ લેવો પડે. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, મૂલ્યના સુકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. સંત બનવું હોય તો સિંહના પેટે, અને સંત બને અને જીવનની અંદર આવરણ આવે છે, ને એ આવરણમાંથી પસાર થાય એ જગતની અંદર સાચો હીરો છે. મેરો ડગે જના મનનો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. દાદાશ્રીએ ભજનની અંદર ગાયું, પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય તૂટ, બદલે નહીં સંતોના ભાવ, લાભુ લક્ષે જમૂલ. જીવનની અંદર ગમે એવા આવરણ આવે. મીરાબાઈને જીવનની અંદર ઘણા બધા આવરણ આવ્યા, પણ જેમ આવરણ આવ્યા એમ રંગ એનો ઘાંટો થતો ગયો, કે ફૂંકાઈ ગયો. આપણને આમ જીવ થોડું ગમતું જીવનની અંદર આવરણ આવે કે ભક્તિ મૂકી દેવી, ગુરુ મૂકી દેવી. ગુરુનો ફોટો મૂકી, ફૂટા બધા ફટકિયા કહેવાય. ખરાની ખરે ખબર્યું હીરો વર્ણમાં વળાય, માથે ઘણકેરા ગાવ, ફૂટાઈ ફટકિયા કહેવાય. જેની ખરાની ખરે ખબર્યું થાય. તો એક તમારે વિદ્યાર્થી હોય ને પરીક્ષા દેવી પડે તઈ જ આગલા ક્લાસની અંદર આવી શકે. એમ ભગવાન કે હું તે પરીક્ષા લીધા વિના કોઈને અપનાવતો નથી. ભક્તિ કરવી ને આપણને કસોટી. તો એક સોનાને મુંગટ બનાવવો હોય, તમારે દોરો બનાવવો હોય, હારની ગળાની અંદર પહેરવાનો હાર બનાવવો હોય, અને ઘણી બધી તિતિક્ષા ભોગવવી પડે તો એ ગળાની અંદર હાર બનીને ગળાની અંદર શોભે. 24 કેરેટ ગોલ્ડન બિસ્કિટ પહેરાય. ઘણી કસોટી સહન કરવી પડે, હથોડીના ઘા ખાવા પડે, અગ્નિમાંથી પસાર થવું પડે. તઈ માથે મુંગટ બને છે, તઈ સોનાનો હાર બને છે, ને તઈ ગળામાં પહેરાય. એમ સંતો મહાપુરુષોને જીવનની અંદર આવરણ આવે, પણ એની અંદર કોઈ દી ડગે નહીં, એ સાચો સંત. એવા સિલવન સાધુને વારે વારે નમીએ, પાનબાઈ બદલે ની વર્તમાન શીતની વૃદ્ધિ.
સદાય નિર્મળ જેને મહારાજ થયા હોય મહેરબાન એવા સિલવન સાધુ જેને સીલ મારી દીધો, કોઈની ડગે નહીં. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ કે તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો, પરમાત્માને ઓળખો અને બીજાને આ સંદેશ આપો. એનાથી કોઈ મોટું ભલું કામ નથી, એનાથી મોટું ભલું કામ નથી. સંતો મહાપુરુષોએ પોતાના સ્વરૂપને ઓળખ્યું ને બીજાને સંદેશ આપ્યો, એનાથી મોટું કોઈ ભલું કામ નથી. સંતોના શા માટે ગુણગાન ગાવામાં આવે છે? કે સંતોએ હોનાના દાન આપ્યા નથી, કોઈને કપડાં આપ્યા નથી, બીજા ત્રીજા દાન આપ્યા નથી. તુલસીદાસ મહાત્માની તમે સ્થિતિ જોવો તો સરયુ કિનારે પોતે પાનની અંદર પાણી પીતા. કયું? ખાખરાનું પાન. ઝૂંપડીની અંદર રહેતા, ખાખરાનું પાનનો પડિયો કરી અને પાણી પીતા. પણ તુલસીદાસ મહાત્માએ રામ નામ સરિત માનસ આપ્યું. વિચાર કરો કે એક રામ નામ માનસ સરિત તમારે વંચાવવું હોય તો કરોડો રૂપિયાના ખર્ચે વંચાય. કેટલા કરોડો રૂપિયાના ખર્ચે વસાય છે ને આપણને હાવ ભેટ આપી. અમને શ્રીમદ ભાગવત જે કાંઈ ગ્રંથો છે તેમ વિચાર કરો કે વળ ખાય વાંદરું, માલ ખાય મદારી. લખવા વાળા એક કાંઈ ન આપ્યું, વાંચવા વાળા કેટલા લે. આમાં ઘરનું કઈ તમારું ખરું? પારકી પેઢીએ જ વેપાર કરવાનો. કહે કમાલ કબીર કી બાલિક તન કી કિતાબ કોઈ સુનાવેગા, એસા હે કોઈ મુર્શિદ મોલા રંગ में खुदा મિલાવેગા. રામાયણની વાતો, શ્રીમદ ભાગવતની વાતો ઠેર ઠેર થાય, પણ એસા હે કોઈ મુર્શિદ મોલા તન કી કિતાબ ખોલાવેગા. પોતાનો અનુભવ કઈ ખરો? કવડો મોટો પુરુષાર્થ. તો મોટામાં મોટો સંતો મહાપુરુષોએ પોતાના સ્વરૂપનો લાભ લીધો ને જગતને આપ્યો. એનાથી કોઈ મોટો પુરુષાર્થ નથી ને એનાથી કોઈ ભલો ભાવ નથી. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ. શિખામણ ભક્તિ યોગની અંદર સફળ થાવ હોય તો શિખામણ ગુરુની લેવાય. કોની લેવાય? એમાં સોરની શિખામણ ન હાલે, ભાઈની ન હાલે, મોટા બાપાની ન હાલે, બાપાની ન હાલે. બાપાની મોટા ભાઈની ન્યા શિખામણ હાલે. ઘરની અંદર પ્રસંગ વધી મોટા બાપાને ભાઈની શિખામણ લેવી પડે. લગ્નમાં કોને આમંત્રણ આપશું, લગ્નની અંદર શું બનાવશું, કેટલા માણસનું આયોજન કરશું, કઈ રીતે બધા વ્યવસ્થા કરશું. ના મોટાભાઈ અને આપણા વડીલોની શિખામણ હાલે, પણ ભક્તિ યોગની અંદર સફળ થવા માટે ગુરુની શિખામણ લેવાય. ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાચ મર્યાદા એક બાજુ મૂકી જે હોય તે સેવું. આવા સદગુરુ પૂરા શિષ્ય સુરા, રસપરસ એક જાણું. દાસ મંગળ કહે સદગુરુ વિના બીજું નથી કોઈ ઠેકાણું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોમ પદને સમજી લેવું. ભક્તિ યોગની અંદર સફળ થવા માટે ગુરુ કે એમ જ કરવું. તમે જો મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને સફળ થવા માટે ભગવાને કીધું એમ જ કર્યું. હું યંત્ર તમે સલાવો એમ હાલું. બસ બધી કર્મ ધર્મની ગડમથલ મૂકીને ભગવાનના શરણની અંદર થઈ ગયા. પછી ભગવાને કીધું એમ જ કર્યું તો અવડું મોટું કર્મ કર્યું છતાંય ધર્મ રૂપ બની ગયું. શું થયું? નકર માણસો જ મારા એમ કહેવાય છે કે લોહીની નદીઓ ચાલુ થઈ ગઈ હતી. લોહીની નદીઓ ચાલુ થઈ ગઈ હતી. અવડું મોટું અર્જુન પાસે ભગવાને કર્મ કર્યું છતાંય તમે ગીતા વાંચી લો તો ગીતાની અંદર શંખ વાગી ગયો કે ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી મારે શરણે આવી જા અર્જુન હું તુમાં મિલાવી. વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ ધારી, હે અર્જુન તું મારા શરણની અંદર આવી જા. આખા જીવનની જવાબદારી મારીને તને એક કઈ કર્મ ન લાગે કે મારા સ્વરૂપની અંદર ભેળવી દો. અવડું મોટું કર્મ કર્યું છતાં અર્જુનને કઈ કર્મ લાગ્યું નહીં અને ધર્મ રૂપ બની ગયો ને ઘેરે ઘેરે ગીતાના પાઠ થાય કે નથી થતા? યુદ્ધ તો એની પહેલા આવા નહીં થયા હોય ભાઈ.
થયા છે, પણ એ યુદ્ધની કથા ક્યાંય ગવાય ન ગવાય. બસ અર્જુન ભગવાનના કયાગ્રહ થઈ ગયા. એમ હાચો ગુરુનો બાળક એને કહેવાય કે ગુરુના કયાગ્રહ બની ગયા. ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી લાભેશ્વર નાથે ઉગારામ દાદાનું શરણ સેવું, તો લોકલાજ મર્યાદા એક બાજુ મૂકીને સેવન કર્યું છે. સમય નાની સુની વાત નહોતી. આ ભડશેઠનો જમાનો. ઉગારામ દાદા હરિજન જ્ઞાતિની અંદર અને બ્રાહ્મણ જ્ઞાતિની અંદર કવડો આ ભડશેઠ નાતની અંદર પત્ર લખાઈ ગયા. લાભુ દાદાની ઉગારામ દાદા ગુરુ પૂનમ હોય, ગુરુના શરણની અંદર જાય, લોકો બધા ઠેકડીઓ કરે નહીં. તારે બહુ સારું છે. ઉગારામ દાદાને સાંડલો કરે એટલે લોકો વંડિયું ઉપર ચડીને જોવે. બહુ નવીન લાગતું. કારણ કે આ ભક્તિ કઈ હાથ પેઢીઓમાં કોઈ નથી. નવીન લાગે ને. ઘુવડ હોય એના કાને દિવસનો શબ્દ, સૂર્યનો શબ્દ સંભળાય નવીન ન લાગે ને. એને ડિક્શનરીમાં સૂર્ય શું કહેવાય ખબર નહીં. સૂર્ય શું કહેવાય ઘુવડ ને. એટલે ઉગારામ દાદાનો લાભેશ્વરનાથ પગ જો એટલે વંડી ઉપરથી લોકો ઊભા ઊભા જોવે ને આમ ઠેકડી કરે. હા જોજો હમણાં પગ લાંબો કરશે, એ પગ ધોયો, એ હમણાં સાંડલો કરશે, એ હમણાં ગળામાં હાર પહેરાવશે. તો ગુરુના કયાગ્રહ બની ગયા, ગુરુના બાળક બની ગયા. લાભેશ્વરનાથ કહેવાના. ગુરુ પૂરા આવા શિષ્ય સુરા અરસ પરસ એક જાણું, દાસ મંગળ કહે સદગુરુ વિના બીજું નથી કોઈ. ઠેકાણું ભગવાનનું કાંઈ ન આવે તો અર્જુન ન મળ્યો હોત તો ધન્ય છે અર્જુનને. 18 ભગવાનના સાંભળ્યા. ઘણા બધા હતા, બાંધવા વાળા હતા, સાંભળવા વાળા કોઈ નહોતા. સાંભળવા વાળા કોઈ નહોતા. અર્જુને જો 18 અધ્યાય ગીતાજી ન સાંભળ્યું હોત તો પુસ્તક જ ન લખાત. એટલે ધન્યવાદ અર્જુનને નહીં. અને ઘણો ન સાંભળવું પણ આ પરાયણે સાંભળું. તું હું કહું એમ કર, મારું સાંભળ. ભાઈ એવા સાંભળવા વાળા દુર્લભ છે. એવા સદગુરુ કાગળ લખે જેના વાસનારા જવરલા નર. વિરલા કોઈ એવા સદગુરુ કાગળ લખે, એવા સદગુરુ મળવા પણ આવા શિષ્ય મળવા એ દુર્લભ છે. દુર્લભ મળવા દાસ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને દામ. શિખામણ સદગુરુની માનજો અને કાયમને માટે સંતોના શરણની અંદર જેટલો આપણને સમય મળે એટલો. એવું નથી કાયમને માટે ગુરુ શરણની અંદર રહેવું, પણ જેટલો સમય આપણને મળે, અઠવાડિયામાં એક વખત સમય મળે તો સંતોનો સમાગમ કરવો. એ સદાય 15 દિવસે, એ સદાય મહિને, એ સદાય 2 મહિને, અને બહુ આપણે માયામાં હોય તો વરહમાં એક વખત તો જરૂર સંતોનો સમાગમ કરવો. અમુકને એ ખબર ન હોય, ગુરુ કર્યા હોય તો ગુરુ પૂનમ ઓલા પાડોશી કહેતા ખબર પડે, લે ગુરુ પૂનમ આવે. પણ ધન્ય એને છે ગુરુ શરણની અંદર કાયમને માટે દાસ બની સેવા કરે. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળે, દાસ તાર ગુરુદેવ મળે વાગે જ્ઞાનની ગોળી. હૃદયની અંદર વસ્તુ શરણ મોલી, તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતર પડજો ને ખોલી. હૃદયની અંદર વસ્તુ શરણ મોલી, ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળે, એક એક ગુરુના શબ્દનો તોલ કરજો. ગુરુનો શબ્દ કોઈ સામાન્ય શબ્દ નહીં, ગુરુનો શબ્દ રામબાણીલા જ.
બધા ઈલાજનો ઈલાજ હોય તો રામબાણ ઈલાજ ગુરુનો એક એક શબ્દ. દાસ તાર ગુરુદેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ છે અણમોલી, એવા જ્ઞાની ગુરુ મળ્યા. ગોળી મારી જ્ઞાન તણી, કાયા કંસન કીધી, એલા ગુરુ તો મારા પારસ મણી. એલા ગુરુ જ્ઞાનની ગોળીઓ મારીને હૃદય આપણા વિંધી નાખ્યા. અને ગુરુની ગોળી જેણે જેણે ખાધી એની કાયા પારસ બની ગઈ. ગુરુ મારા પારસ. રેજો સંતોને ધામ, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો. રેજો સંતોને ધામ, મેળો મોંઘેરો દેહ માનવી, કિંમત કરો ને આ વાર ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહજો ગુરુનો. મોંઘામાં મોંઘો જગતની અંદર કોઈ પદાર્થ હોય તો મનુષ્ય દેહ છે બધાયથી મોંઘો છે. મનુષ્ય દેહથી જગતમાં કાંઈ મોંઘું નથી. મનુષ્ય દેહનો મહિમા સંતોએ ગાયો છે. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાની, કહે કબીર સુનો વહી સાધુ સંત વીર લે જાણી. મનુષ્ય દેહ મહાન પદાર્થ પારસમણીની ખાણ છે. એક પારસમણી આપણને મળે તો પારસમણીની કિંમત કોઈ ચૂકે. એની કિંમત કોણ ચૂકવે? લોખંડને અડાડે એટલે શું? લોખંડની ફેક્ટરીમાં વહી જાય તો ટન મોઢે હોનું નીકળે જ નહીં. હાલો ટ્રેનના પાટા અડાડી દેવી તો એક ધોલું હોનું લેવું હોય તો મેળ પડે એમ નથી. એટલે આ તો પારસની કિંમત કોણ? ગમે એટલું લોખંડ હોય હોનું. પણ પારસમણી કરતા મનુષ્ય દેહ મહાન છે. ગમે એટલા રૂપિયા, ગમે એટલી વસ્તુ દેવા છતાં વારા ગણીએ મનુષ્ય દેહ મળતો. મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે નહીં કીર્તાર. ખોવાયેલું સઘળું મળે રાજધનો અરપાટ, દાસ ખેમ કહે મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર. પારસમણી કરતા કેમ મહાન કહેવામાં આવ્યો? પારસમણીથી સોનું પ્રાપ્ત થાય અને મનુષ્ય દેહ કરીને ઈશ્વરની પ્રાપ્તિ થાય, એ માટે મહાન છે. માટે મહાન છે. પારસમણી કરતા મહાન છે. પારસમણીથી સોનું થાય અને મનુષ્ય દેહ થકી ઈશ્વરની પ્રાપ્તિ થાય. તો આપણે પહેલા કીધું કે ઈશ્વર મળી ગયો એટલે બધી વસ્તુ મળી ગઈ. અને બધું ઉપાદાન કારણ હોય તો ઈશ્વર છે. સોનું બનાવનાર કોણ કેલા? ઈશ્વર. રૂપો બનાવનાર કોણ કેલા? ઈશ્વર. અનંત બ્રહ્માંડો બનાવનાર કોણ કેલા? ઈશ્વર. ઈશ્વર મળી ગયો તો બધી વસ્તુ બની ગઈ. ગીતાજીની અંદર તો ન્યા કીધું કે હે અર્જુન, આખું જગત મારી વિભૂતિને મારામાંથી ઉત્પન્ન થયું છે, મારા સિવાય કાંઈ નથી. ભગવાન મળી ગયું, બધું મળી ગયું. અને ભગવાન ન મળ્યું તો કાંઈ વસ્તુ મેળવ્યું નથી. મળ્યો મોંઘેરો દેહ માનવી, કિંમત કરો ને આ વાર. મનુષ્ય દેહ મોંઘો મળ્યો, આની કિંમત કરવી. એક આપણે હારી હાડી 5,000ની લીધી હોય તો એની આપણે કિંમત કરવી. જ્યાં ત્યાં બેસવી. બહેનોને પૂછો, લગ્નની હાડી પહેરીને કોઈ કપાઈ વીણવા ગયું? જવાય? 5,000ની સાડી હોય તો આપણે કિંમત કરવી. 5 લાખની 4 વ્હીલ ગાડી હોય તો આપણે કિંમત કરવી. અને ખરાબ રસ્તે ન કહેવી. સારી કંપનીનું પેટ્રોલ ન ખાવી, સારી કંપનીનું ડીઝલ ન ખાવી. તડકે આપણે મૂકવી નહીં, સૈયા મૂકવી, ઢાંકીને મૂકવી. કંઈ લીસોટો ન પડવા દેવી. લીસોટો પાડવી, પડવા દો. તો એક 5 લાખની ગાડી હોય તો એલા કિંમત આપણે કરવી. મનુષ્ય દેહ ગમે એટલી કિંમત દો છતાંય મળે એમ નથી. છતાં એની કાંઈ કિંમત નહીં. કેમ જાણે બીડીયું પીવા જ મળ્યો? કેમ જાણે માવા ખાવા આટું જ મળ્યો? કેમ જાણે હોવા, અમુકને એમ કે હોવા આટું જ મળ્યો. હું જ કરે માણસ લે. માણસ 10 વાગ્યા સુધી હોતા હોય. ભાઈને હોવા દો. એટલે એમ ભજનમાં જ આવી 2 વાગ્યા 3 વાગ્યા ઘેરાયું તો 6 વાગ્યા જાગી જાય. ભાઈને હોવા દો.
એટલે હવે તો ભાઈને કઈ જાગો પછી હોવાનું છે ને બીજું શું કામ છે? માણા થયો છો તો માણા થા, હરિભજન કર ડાયો થા. પોષ અને સિંગ નથી તારે, માનવ ગળ્યો છો તો માનવ થા, હરિભજન કર તું ડાયો થા. ગાયને કોઈ દી ન કહેવું પડે ગાય થા, ભેંસને કોઈ દી ન કહેવું પડે ભેંસ થા. હાથીને કોઈ દી ન કહેવું પડે હાથી થા, સિંહને કોઈ દી ન કહેવું પડે સિંહ થા, ગધેડાને કોઈ દી ન કહેવું પડે ગધેડો થા, પણ માણાને કહેવું પડે માણા થાવ તો સારી વાત છે ભાઈ. માણસ કીડો છો તો માણા થા, હરિભજન. માનવતાનું મોટું માધ્યમ ખવડાવીને ખાવાનું બાકી આવ્યા એમ જ જવાનું. કે મળ્યો મોંઘેરો દેહ માનવી કિંમત કરો, અને આ વાર મનુષ્ય દેહ મળ્યો મનુષ્ય દેહની કિંમત કરો. વારા ગણી આવો સમય મેળવવાનો નથી, ખોટી મારા તારી ખોટી બીડીઓ પીવી, ખોટી આંટા મારવા માટે મનુષ્ય દેહનો સમય વિતાવો. સદગુરુ મળ્યા આપણા માટે, સૂર્ય ઉગી ગયો તો એક એક શ્વાસની કિંમત કરવી ને સંતો એક એક શ્વાસની કિંમત કરીશ. कहना आता सो कह दिया बहुत बजा कर ढोल, एक श्वास खाली जाते जाते 3 लोक का मूल. એક શ્વાસે જો ખાલી જાય તો 3 લોકનું મૂલ દેવા છતાં ગયેલો શ્વાસ ફરી વખત નથી આવતો. અવડી મોટી શ્વાસની કિંમત સંતોય કરીશ. તે મળ્યો મોંઘેરો દેહ માનવી કિંમત કરો, અને આ વાર ભર મેં ભટકશો નહીં, ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. મનુષ્ય દેહ મળ્યો, ભટકવાની જરૂર નથી. મનુષ્ય દેહ એક નાવ છે, તો નાવને સમુદ્રની અંદર મૂકો તો ઉપર સુકાનીની જરૂર છે. ઉપર સુકાનીની જરૂર છે. નગર કરોડો રૂપિયાનું સ્ટીમર હોય પણ સુકાની ન હોય તો ક્યાં ભાઠે જઈને ઉભો રહે નક્કી છે. એ વાણને જાવ હોય અમેરિકા ને સુકાની ન હોય નીકળે પાકિસ્તાનમાં, પકડે તો ખબર પડે એટલે પાકિસ્તાન આવ્યું. નથી એવું થતું આપણા ભાઈઓ બધા દરિયાની અંદર માછીમારો ભાઈઓ પાકિસ્તાન એવું પેપરમાં આવે ક્યારેક કે માછીમારો ભાઈઓને પકડી લીધા. મનુષ્ય દેહ છે નાવ છે. મનુષ્ય દેહ નાવ છે, આપણને નાવ મળ્યું છે ભવસાગર તરવા માટે. પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે. ઊંઘમાં ઊંધું 42માં કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપેલા, ભવસાગરને તરતો જા, સુરવીરને તું જોઈ લે, પ્રાણી કાયર થઈને ભાગીશ. ભવસાગર તરવા માટે બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય નાવ હોય તો મનુષ્ય દેહ છે. પણ આ નાવને કોઈ સુકાનીની જરૂર છે. જ્યાં સુધી સુકાની ન મળે ક્યાં સુધી આ નાવ ક્યાં ભાઠે ભરાઈ જાય ને ક્યાં ગલોટિયા મારી જાય નક્કી નહીં. સર્વ સાધનનું મૂળ એક જ, ગુરુ શરણમાં જાવું. ભવસાગરમાં નાવ અમારો, શું વાટે અથડાતું, અવર સાધનના કામ નો આવે. સુકાની શરણે જાવું, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધની. ભવસાગર એટલે સંસાર સાગરની અંદર મનુષ્ય દેહ રૂપી નાવ છે, પણ માથે સદગુરુની જરૂર છે. ભવસાગરમાં નાવ અમારું, પણ શું વાટે અથડાતું. આ નાવ આપણને મળ્યું છે પણ બધાને ખ્યાલ છે ક્યાંક અટવાય છે. અટવાય અટવાતો હોય તો જ બાંધતા હોય ને બધા રે. ભાઈઓ ભાઈઓમાં હારું નહીં, બાપ દીકરા નહીં, બે માણાને હારું નહીં લ્યો. હગાવાલામાં હારું નહીં, પાડોશી મારું નહીં, બજારમાં આયલો જાય પાણાને ઠેબો મારતા જાય, કૂતરા બેઠા હોય ને ઠેબા મારતા. કૂતરું બેઠું હોય ને ઠેબો, એટલે અહીંયા ક્યાં બેઠું. પણ હવે બજારમાં જ બેન કઈ તાર ઘેરે બેહે. પણ ગોરો ન મળે ને ક્યાં સુધી નાવ બધે અટવાય.
ભવસાગરમાં નાવ મારું શું વાટે અથડાતો, વરસાદન્યા કામ ન હોય સુકાની સરને જાઓ. કોઈ એવા સુકાની સદગુરુ મળે તો ગુરુને ખબર છે કે આ નાવને ક્યાં લઈ જાવ. બાળક રોવે દૂધને માટે માતા જાણે મર્મ, એમ પ્રાણી કેરી મરજી પારખી છે ધરણીધરનો ધર્મ. બાળક શા માટે રોવે છે એનો મર્મ માતા જાણે છે. રમવા માટે રડે છે, બહાર જવા માટે રડે છે, ગાડી ઉપર બેસવા માટે રડે છે, ભૂખ લાગી છે એ માટે રડે છે, ચડ્ડીની અંદર પેશાબ થઈ ગયો એ માટે રડે. એનો મર્મ માતા જાણે છે. એમ જીવ શા માટે રડે છે એનો મર્મ ગુરુ જાણે. મર્મ ગુરુ જાણે. જે ગુરુ શરણની અંદર પહોંચી ગયા રોવાનું બંધ થઈ ગયું, બધાયનું રોવાનું બંધ થઈ ગયું, આનંદ કરવાની શરૂઆત થઈ. કે આજ આનંદ મોહે આયા સદગુરુએ ભીતર ભેદ બધાયા, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. વર્તાણી આનંદની લીલા, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. દિલ ભીતર બાણ ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી, શૂન્ય મંડળમાં મારો શામ બિરાજે, ત્રિકુટીમાં તાળી લાગી, બેની મને ભીતર સદગુરુ મળ્યા. વર્તાણી આનંદની લીલા, બેની મને ભીતર સદગુરુ મળ્યા. ગુરુને મળવીને એલા આનંદ ન થાય એવું કોણે કીધું? સૂર્ય ઉગન પ્રકાશ ન થાય એવું કોણે કીધું? ગુરુ છે આનંદનું સ્વરૂપ છે. દરિયાની અંદર દ્રષ્ટિ કરો તો પાણી સિવાય બીજું કાંઈ નથી, સૂર્યની અંદર દ્રષ્ટિ કરો તો પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. એમ ગુરુની અંદર દ્રષ્ટિ કરો તો આનંદ સિવાય બીજું કાંઈ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ના આવે. અમૃત રસના હાર કર્યા પછી તુષ તાંદુલને કેમ ભાવે? કે બ્રહ્મ આનંદ એવો જગતની અંદર કોઈ આનંદ નથી, પણ એ આનંદ તો ગુરુનો બાળક બને એને ખ્યાલ છે ગુરુનો આનંદ શું કહેવાય. મળ્યો મોંઘેરો દેહ માનવી, કિંમત કરો અને આવાર ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહજો ગુરુનો આરાધ. કોઈ સદગુરુનું શરણ ગ્રહણ કરી લો અને સદગુરુ સહિત જીવાત્માને એમ કેમ પાર ઉતારે. એટલી વાત યાદ રાખવાની, ગુરુ મનુષ્ય દેહમાં મળે, બીજા કોઈ દેહની અંદર મળતા નથી. સાસા વેપારી વાલા સંશે સદગુરુ દીન દયાળ, કોટ કપટને પરહરી મન અર્પો ગુરુની પાંચ, ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા. સાસા વેપારી વાલા મારા સંશે જગતની અંદર સંતો મહાપુરુષોએ સાચો વેપાર કર્યો છે. સાચો વેપાર કે રામ નામનો વેપાર છે ને, સાચો વેપાર છે. પાયો જી મેને રામ રતન ધન પાયો, ખરસતા ખૂટે નહીં, સ્વર જને લૂટે નહીં, દિન દિગ અધિક સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. કબીર કહે સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સો નર જાણીએ, રામ રતન ધન હોય. જેણે રામ રતન ધન પ્રાપ્ત કર્યો ને આ વેપાર કર્યો એ જગતની અંદર સંતોષ. સાસા વેપારી વાલા મારા સંશે સદગુરુ દીન દયાળ, કોટ કપટને પરહરી મન અર્પો ગુરુની પાસ. સદગુરુના શરણની અંદર જાય એટલે ગુરુ પાસે કોઈ દી કપટ રખાય ને, કપટ રાખે ભક્તિ યોગની અંદર કોઈ દી સફળ થતો હોય એવું કહી દેવું પડે. જસલ જાડેજાએ હતો એવું કહી દીધું, તઈ સામા કિનારે ઉતર્યો તઈ પીર બન્યો. છેલ્લે છેલ્લે તો કીધું, જેટલા માથાના વાળ સતી રાણી એટલા કુકર્મ મેં કર્યા, નહીં કરવાનું કર્યું આખી જિંદગી. પાપ તારો પ્રકાશ, ધર્મ તારો સંભાળ, જાડેજા બેડલીને ડૂબવા નહીં દઉં એમ તોરણ રાણી કહેશે. એમ સદગુરુ પાસે કોઈ દી કપટ રખાય ને, ગુરુ પાસે કપટ રાખે ભક્તિ યોગની અંદર કોઈ દી. આપણે હારી હારી વાતો ગુરુને બહુ કેવી, પણ કેટલું કરજ કર્યું ન કેવી એ ન કહેવાય. હારું હારું બધું આપણે દેખાડ્યું, બાબા વાડી અમને લીધી, ફોર વ્હીલ પણ કેટલાને મારીને ફોર વ્હીલ લીધી ન કેવી ગુરુ કેમ જાણે ગગો.
એલા તમને મને ખબર છે ગુરુ કાંઈ ખબર નથી, પણ ગુરુની પાસે કોઈ એવી વસ્તુ નથી કે એને ખબર નથી. એમ પરમાત્મા આપણને જોવે પડદા આવો ત્યારે એમ ગુરુ આપણને જોવે છે. ગુરુ તત્વ મોટું તત્વ રૂપ રૂપ નાદી છે લઘુ રૂપ દાસ લાભો ગુરુ શરણે સીધાવું છું. આખા વખતે તો ન્યા સુધી ગુરુનો મહિમા ગાયો. આખું જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે ગુરુ વસા પરાને પાર. આખું જગત ગુરુની અંદર રહેશ. તમને ભલે એમ થાય ગુરુથી આગો, પણ ગુરુની અંદર છો, ગુરુ તમને ભાળે છે. અને કેમેરો જેવો સેટેલાઇટ માથે દીપ મૂકી હોય ને કેમ બધું ભાળે. ગુરુ પાસે કોઈ દી કપટ રખાય નહીં. મહાભારતના પ્રસંગની અંદર કર્ણ રાજાને યુદ્ધ વિદ્યા શીખવી હતી, તો મનની અંદર વિચાર કર્યો કે યુદ્ધ વિદ્યા બાણ વિદ્યા શીખવું તો પરશુરામ પાસે. પરશુરામે એવી પ્રતિજ્ઞા કરી, 21 વાર પૃથ્વીને ક્ષત્રિય કરી, એ કોઈ હું ક્ષત્રિયને બાણ વિદ્યા શીખવાડતો નથી, બ્રાહ્મણ હોય એને શીખવાડું. કર્ણ રાજા ક્ષત્રિય બસો મનની અંદર વિચાર કર્યો કે વિદ્યા શીખવી તો પરશુરામ પાસે, પણ વેશ પલટો કરીને ગયો વિદ્યા શીખવા માટે. બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ગુરુ પાસે વિદ્યા શીખી અને કઈ રીતે ગુરુની સેવા કરવી એની અંદર પારંગત. ગુરુ જાગે પહેલા જાગી જાઓ, ગુરુને જે વસ્તુ જોતી હોય હાજર કરવી. સવારમાં ગરમ પાણી જોતું હોય તો ગરમ પાણી, દાંતણ જોતું હોય તો દાંતણ, પૂજા પાઠ માટે જે કાંઈ પુષ્પ જોતા હોય તો પુષ્પ તોડીને બધી રીતે પારંગત. ગુરુ રાત્રે સુવે તો ગુરુને સુવરાવીને પગ સેવા કરી, પગ સંપી કરીને પછી સુવો. ગુરુ પહેલા જાગી જાઓ. આપણે ગુરુ આશ્રમે જાવી તો ગુરુ પહેલા ન જાગે, ગુરુ જગાડવા આવે તો ભાઈ જાગે. ભાઈ નાસ્તા તૈયાર થઈ ગયા, જમી લ્યો. પણ આને કાંઈ શીખવાડવાનું નહીં. તો મહાભારતની અંદર એક પ્રસંગ છે. કર્ણ રાજા ગુરુની સેવા કરતા હતા, પગની અંદર કીડો મીણો કાપવા. આવો કોઈ પ્રકાશ હતો નહીં, અંધારો હતો. અંધારાની અંદર ધીમે ધીમે કીડો કાપવા મીણો, પગમાંથી લોહી મીણું નીકળવા. પણ મનની અંદર વિચાર કરે કે હું ગુરુની સેવા કરું છું. સેવા કરતો જો ઊભો થઈ જાય તો બાપજીના નિંદ્રાની અંદર ખલેલ પડશે. માટે પગ દબાવવાનું સારું લાગ્યું, ઓલા પણ કીડો કરડવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે કરતા પગ કાપતો ગયો, અંદરથી લોહીની ધારા હોય. લોહીની ધારા વહેતી વહેતી પરશુરામ સુધાતા પગ નીચે ગઈ. પગ નીચે જવાથી ગરમ લાગ્યું એટલે પરશુરામ જાગી ગયા. પગ નીચે ગરમ શું લાગે છે? જાગીને જોયું ક્યાં તો કર્ણ રાજાના પગમાંથી કીડો કાઢતો હતો, અંદરથી લોહી નીકળ્યું. મનની અંદર એમ થયું બેટા એટલો બધો તને કીડો કવડ્યો, લોહી નીકળ્યો, સદાય તો ગુરુની સેવામાંથી ઊભો ન થયો. પણ બાપજી મને એમ થયું કે હું ઊભો થાય તો તમારી સેવાની અંદર નિંદ્રાની અંદર બાધારૂપ થશે, એ માટે ઊભો ન થયો. પરશુરામ મનની અંદર વધારે વિચારે કે ખરેખર આ બ્રાહ્મણનું લોહી નથી, ક્ષત્રિયનું હોવું જોઈએ. બ્રાહ્મણ હોય એટલું બધું સહન ન કરે. ક્ષત્રિય સેવાની અંદર ભાઈ મસ્તક આપી દે. એટલે પરશુરામે મનની અંદર વિચાર કર્યો, ખરેખર સત્ય હોય એવું કહી જા, ખરેખર તું બ્રાહ્મણ નથી. હા ગુરુ મહારાજ, હું બ્રાહ્મણ નથી, ખરેખર હું પોતે ક્ષત્રિય છું. પરશુરામે શ્રાપ આપ્યો, ભાઈ અત્યાર સુધી તે મારી પાસેથી જે વિદ્યા શીખી, કપટ કરીને વિદ્યા શીખી, પણ અંત સમયની અંદર એ વિદ્યા તારે કામ આવશે નહીં.
બધી ભૂલી જાય છે. પરશુરામ પાસે ઓલા કર્ણ રાજા પાસે અર્જુનનું કાંઈ ન આવે, ભૂ કરીને પી જાય. અર્જુનનું કાંઈ ન આવે તો ગુરુ સદગુરુ પાસેથી કપટ કરી અને વિદ્યા શીખી. તો એમ કહેવાય છે કે અંત સમયની અંદર કર્ણ રાજાને વિદ્યા કામમાં આવીને ભૂલી ગયા. કોટ કપટને પરહરી મન અર્પો ગુરુની પાંચ. ગુરુને આપણું મન અર્પણ કરવાનું. અને ગુરુ એવા કલાકાર છે, ગુરુ એવા શિલ્પ કલાકાર છે, ગુરુ એવા ચિત્ર સુતાર છે કે સુતારને રોડખોડ તમે લાકડું આપો તો એમાંથી ગણપતિનો ઘાટ ઘડી દે. એમ સદગુરુને તમે મન અર્પો તો મનનો એવો ઘાટ ઘડે પુંજ્ય મૂર્તિ બનાવી દે. શિલ્પ કલાકારને રોડખોડ પથ્થર હોય, નકર હાવ રોડખોડ રોડે રખડતો હોય, પણ શિલ્પ કલાકારને જો દ્રષ્ટિ પડે કે આમાંથી રામની મૂર્તિ હારી બને એમ છે, મૂર્તિ બનાવીને જગતની અંદર ઘાટ ઘડીને પુંજ્ય મૂર્તિ બનાવી દે. સુતારને દ્રષ્ટિ પડે કે નકર હાવ બળતણનું લાકડું હોય, કેવું હોય, પણ આમાં ત્યારે ગણપતિની મૂર્તિ ટોપ બને એમ છે. તો હાવ ભંગાર લાકડું હોય એમાંથી ઘાટ ઘડીને સુતાર એને પુંજ્ય મૂર્તિ બનાવે છે. પણ ક્યારે સુતારને લાકડું આપતો, એમ ગુરુ ક્યારે ઘાટ ઘડે? આપણે મનનો ઘાટ ઘડવાનો, દેહનો ઘાટ તો આપણા માત પિતાએ ઘડ્યો છે. હવે આપણા મનનો ઘાટ ઘડવાનો જો ગુરુને મન અર્પણ કરવી, અને ગુરુ એવા શિલ્પ કલાકાર છે, જો મન અર્પણ કરવી તો ગુરુ આપોઆપ પુંજ્ય મૂર્તિ બનાવી દે. પણ ગુરુનું મન ન દેવાય. ગુરુ પર આપણે ગુરુનું મન દઈ દેવી તો ડાયા થઈ જાય. તો પછી માવા ખાવાનું મન ન થાય, બીડી પીવાનું મન ન થાય, ખોટું બોલવાનું મન ન થાય, બાંધવાનું મન ન થાય. અમારે બે માણસને રોજ બાંધવા જોઈએ, ગુરુનું મન આપી દે ડાયા થઈ જાય, બાંધવો કોઈ દેવાય? ગુરુનું મન ન દેવાય. ગુરુનું મન દેવી તો ભગત બની જાય. આખી જિંદગી ઠગત જ રહેવું છે. એટલે ગુરુ શરણે સિદ્ધ લાયા એના એના ઘાટ ઘાટ કઘાટું લાકડું કેવું સાલ સુતર ઉતરાયા. ગુરુ શરણે સિદ્ધ લાયા એના એના ઘાટ. જેને ગુરુને મન અર્પણ કર્યું, ગુરુ એવી મૂર્તિનો ઘાટ ઘડી દે, જગતની અંદર પુંજ્ય મૂર્તિ બનાવી દે. તે મન અર્પો ગુરુની પાંચ. જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો. મનુષ્યને લેખો પ્રાણિયા, નહીતર નકામો ભાર. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા. જ્ઞાન દીપક સદગુરુ આપશે. સદગુરુનું જ્ઞાન કેવું? દીપક જેવું કે અંધકારની અંદર પ્રકાશ પાડી દે. સદગુરુનું જ્ઞાન એવું દીપક જેવું. દીપક થતા જેવી રીતે સૂર્ય ઉગે એટલે જે વસ્તુ ખોવાણી હોય આપોઆપ પ્રકાશની અંદર દેખાય છે, એમ ગુરુનું જ્ઞાન એવું છે. જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપોઆપ. ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થતા ભગવાનને ગોતવા જવો પડશે નહીં, આપોઆપ દેખાય છે. આપોઆપ દેખાય. સૂર્ય ઉગે એટલે આપોઆપ દેખાય. પછી કઈ બુંગ્યો ટીપો ન પડે. સૂર્યને ઘેરે ઘેરે કહેવા પડે કે દાદા ઉગે છે, જાગો. સૂર્ય ઉગે એટલે આપણો આખા વિશ્વની અંદર દેખાય છે. એમ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભગવાનને ગોતવા નહીં જવું પડે, આપોઆપ દેખાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાષે. દેહમાં દેવ તું, ભવનમાં પાણી તું, તેજમાં શબ્દ થઈને બોલે. પવન તું, પાણી તું, ભૂમિ તું, વૃક્ષ થઈને ખીલી રહ્યો આકાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાષે. નરસિંહ મહેતા કે ભગવાન, અનંત બ્રહ્માંડોની અંદર તારી સિવાય બીજું કઈ નથી ને. ક્યારેક ગુરુનું જ્ઞાન મળે ત્યારે તો જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપોઆપ. મનુષ્યના લેખો પ્રાણિયા, નહીતર નકામો ભાર. કમાઈ કરતા વાર લાગે પણ ઢોળાતા વાર લાગતી નથી. બધાને અનુભવ છે
એ ભાઈ લાખ રૂપિયા તમારે રળવું હોય તો કેટલી મહેનત કરવી પડે ને વાપરવો હોય થાન થાય કે ન વપરાય. એટલે 31 ડિસેમ્બર ગઈ મોટી સિટીની અંદર લાખો હું કરોડો વપરાઈ ગયા. એમ કમાઈ કરતા વાર લાગે છે, ઢોળાતા વાર લાગતી નથી. સદગુરુ જો આપણને માનવ દેખાય તો ઢોળાતા વાર લાગતી નથી. ગાયથી ગાય દેખાય, ભેંસથી ભેંસ દેખાય, સૂર્યથી સૂર્ય દેખાય. ગુરુ માણસ નથી, ગુરુ બ્રહ્મ સ્વરૂપ છે ને બ્રહ્મથી બ્રહ્મ દેખાય. બ્રહ્મથી ગાયથી ગાય જ દેખાય, ભેંસથી ભેંસ દેખાય, સૂર્યથી સૂર્ય દેખાય, ડુંગરથી ડુંગર દેખાય, મોરથી મોર દેખાય. જે શબ્દ બોલો તો એ સ્વરૂપ જે આપણે ધાર્યું છે એ સ્વરૂપ આપણને દેખાય. જો ગુરુ આપણને માણસ દેખાણા તો એને કોઈ દી ભગવાન નહીં ચડે. માનવ બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય, સંત બુદ્ધિ જ્યારે આવે અંતરમાંથી અલગ રૂપ દર્શાય. માનવ બુદ્ધિ એ માનવેલા માણસ બુદ્ધિ જો આપણામાં આવે તો માનવ દેખાય. માણા બુદ્ધિ તે માણા બુદ્ધિ ભાઈ માણા પાસે બેસજો તેમ મામાને ઘેરે જાવ તેમ કહે છે ભાણો આવ્યો, એમ કહે છે ભગવાન આવ્યો. માણા બુદ્ધિ માણસ. કાકાને ઘેરે જાવ કે ભત્રીજો આવ્યો, માળો બેઠો આવ્યો, માળો બેટો હમણાં દેખાતો નતો. માનવ બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય. સંત બુદ્ધિ જ્યારે આવે અંતરમાં તે અલગ રૂપ દેખાય. એમ ગુરુની બુદ્ધિ આપણા હૃદયની અંદર આવે તે અલગ સ્વરૂપ ઓળખાય. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણેશ દર્દીન પીર. નજરે જોયા સખી મહાપદની વાત, કોઈ એક જાણે સદગુરુ મળ્યા ચાર સોઈ પીસાણે. તે મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામો ભાર. ભાર છે બોજારૂપ છે, સદગુરુ મળ્યા ભગવાન મળ્યા. અનેક સંતો મહાપુરુષોને આંગળે સિંધેશ. લાખા લોયણ હરિગુરુ સંત એક સ્વરૂપે જાણજો રેજો, સ્વરૂપ માલિન ગંગા સતી. હરિ ગુરુમાં ગુરુ હરિમાં એકમેક છે એમ કરી એક રસને તમે માણજો. લાખા લોયણ અને ગંગા સતી હરિગુરુ સંત એક સ્વરૂપે જાણજો રેજો, સ્વરૂપમાં લીન. ગંગા સતી એમ બોલ્યા તો તમે સમજો છો મહાપ્રવીણ. લોયણ લાખાને કહેશ ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવો, એ સમજણ છે. જ્યાં લગી ગુરુની અંદર વર્ણ અને ભેદ દેખાય ત્યાં લગી લાખા બધી વાતો ખોટી. તે મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામો બાર. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. સર્વ પદાર્થમાં હું આત્મા, ગુરુની સિવાય ખુશી થાવ. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ. સર્વ પદાર્થની અંદર તો આપણો મનુષ્ય દેહ છે એક પદાર્થ છે, આંખ એક પદાર્થ છે, કાન એક પદાર્થ છે, પણ બધાયની અંદર હું આત્મા છું. બધાયની અંદર હું આત્મા. દિવસે આપણે વાત કરી હતી મનુષ્ય દેહ આપણે રહેવા માટેનું ખોરડું મકાન છે, પણ મકાન આપણે નથી, મકાનની અંદર રહેવા વાળા આપણે છે. એ મનુષ્ય દેહ આપણે રહેવા માટેનો બંગલો છે, પણ અંદર આત્મરામ બિરાજમાન છે આપણે સેવી, અને આ બંગલાની અંદર આપણે રહેવી સેવી. સર્વ પદાર્થમાં હું આત્મા, ગુરુની સેવાએ ખુશી થાવ. ગુરુની સેવાની અંદર ખુશી થાવ. ને ગુરુ સેવા છે એનાથી કોઈ મોટી સેવા નથી, આપણી શ્રુતિની ધારા પણ કહે છે. ગુરુપદ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જઈશ. ગુરુની પૂજન કરવાથી સૌદ લોકની પૂજા થાય. આવડો મોટો ગુરુ સેવાનો મહિમા છે, ગુરુ પૂજનનો મહિમા છે. એ મનાય આપણને. મનાય કોને? દાસ બને.
પતિવ્રતા નારી હોય, પોતાનો પતિ હોય, અંદર ભગવાન ભાવ, અને પ્રતિવ્રતા નારી એને કહેવાય કે પતિ મળ્યો એ ભગવાન એવા ભાવથી પૂજા કરે, અને વડલા ફરતા પીપળા ફરતા આટા ન મારવા પડે. એટલે ગુરુની અંદર જેને આવો ભાવ થયો ને 68 તીર્થમાં ન જવું પડે, ગુરુની પૂજન કરવાથી 68 તીર્થનું ફળ મળે. ગુરુની સેવાએ ખુશી થાવ. ગુરુની એવડો મોટો ફળ સેવાનું ફળ છે. ગુરુની સેવાએ ખુશી થાવ. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, જેણે સદગુરુની હૃદયથી ભાવથી સેવા કરી. બીજા કોઈ કર્મ એટલે દાદાશ્રી કે મને અમે નથી થતો ગંગાજીમ ના આવું, દ્વારકા જઈ આવું, બીજી જગ્યાએ જઈ આવું, ફલાણા કર્મ કરી લઉં. બીજા કોઈ કર્મ કરવાનો ભાવ થતો નથી. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ ગાવ. મને અમે નથી થતો 4 શ્રાવણીયા સોમવાર રહો. જીવણ બાપાએ ગાયું, સિદ્ધ રહો એકાદશી સિદ્ધિ જેટક ખાવ, મારા નાથજીના નેણા નિરખી ભાવના ભોજન. ઘરને આંગણે ગંગાને ગોમતી સિદ્ધ રેવાજી જાઓ, 68 તીર્થ મારા ઘરને આંગણે. હું તો નિત્ય ગંગાજીમાં જાઉં, ઘડીએ ગોળી જાઉં, હું તો ઘડીએ ગોળી. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ ગાઓ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા. કામ તો અનેક સંતો મહાપુરુષોએ ગુરુની અંદર ગુણ બાંધ્યો છે. ગુરુના ગુણ ગાયા છે. અનેક સંતો મહાપુરુષો ગુરુના ગુણ ગાતા. જેને જેને જેવો ગુરુની અંદર ગુણ બંધાણો એવા સદગુરુના ગુણ ગાયા છે. ગુરુના ગુણ એવા છે કે જગતની અંદર કોઈ એવી હસ્તી નથી કે જેને ગુરુના ગુણ ગાઈ શક્યા. દાદાએ શ્રી તો ન્યા સુધી લખ્યું કે પૃથ્વી તો પત્ર વનરાયની કલમ કરું મહાસાગરની સાય. પૃથ્વી તો પત્ર બન્યો તો ગુરુ ગુણ લખ્યો ન જાય. શેષ સરસ્વતી મુખે વર્ણવે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાન નો આવે નહીં. પાર પ્રથમ લાગુ પાય, ગુરુને પ્રથમ લાગુ પાય. જેના ગુણ છે અપારા, ગુરુને પ્રથમ. જગતની અંદર ગુરુના ગુણ જગતની અંદર કોઈ ગાઈ શક્યું નથી. અવળું મહાન તત્વ હોય તો ગુરુ છે. ગુરુ સમાન જગતની અંદર કોઈ નથી. જેને જેને લાભ ગુરુ શરણનો થયો છે એને ગુરુના ગુણ ગાયા છે. ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતાને, ગુરુજી શબ્દ સુણાયો રે. ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતાને, ગુરુજી શબ્દ સુણાયો રે. ગુરુએ શબ્દ સુણાયો રે. ગુરુજીનો મહિમા ધન્ય ગુરુ દેવા
ગુરુજી શબ્દ સુણાયો ગુરુજી શબ્દ સુણાયો સૂતો રે જગાડ્યો યમને ઈશ્વરે દેખાડ્યો ને અલખ પુરુષ સૂતો રે જગાડ્યો યમને ઈશ્વરે દેખાડ્યો અલખ પુરુષ ઉડતાર મારા ગુરુજી તારાને રમના હાથથી ગુરુદેવા મારા ધન્ય ગુરુદાતાને ગુરુજી શબ્દ સુણાયો ગુરુજી શબ્દ સુણાયો હાલ રે પડાવું મારા શરીર તણીને રે સોનેરી રંગ સડાવું હાલ રે પડાવું મારા શરીર તણીને રે સોનેરી રંગ સડાવું સોનેરી રંગ મોજડી શિવડાવી મારા ગુરુને પહેરવુંને ગણ્યો શિગણ થાવું ધન્ય ગુરુદેવા મારા ધન્ય ગુરુદાતાને ગુરુજી શબ્દ સુણાયો ગુરુજી શબ્દ સુણાયો
મળ્યા મારા સંસાર લખરે સોરાસીથી સોડાયો લખરે સોરાસીથી સોડાયો ભાગનાથ ગુરુ દેવા મારા ધન્ય ગુરુ દાતાને ગુરુજી શબ્દ સુનાયો ગુરુજી શબ્દ જગતની અંદર ધન્યવાદ સદગુરુ સંતને ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા ગુરુજી શબ્દ સુણાયો. શા માટે સદગુરુને ધન્યવાદ છે? ગુરુ જેવો કોઈ દાતા નથી. ગુરુ જેવો કોઈ દાતા નથી. કદાચ તમારો મિત્ર રાજા હોય તો દાનમાં દઈને તમને કદાચ સોનું આપે, રૂપો આપે. કદાચ બહુ સારો રાજા હોય એકાદું ગામડું આપી દે. પણ ગુરુ દાતા એવો હશે, ગુરુ આપે એવું જગતની અંદર કોઈ ન આપી શકે. ધીરોજી મહાત્મા એટલે ગુરુના ગુણ ગાઈશ. ગુરુ તો ગુરુ એક, ગુરુ જેવું જગતમાં નહીં કોઈ. અભ્યંતર હોય ઊંડું નાખે સર્વથી કોઈ. ગુરુથી જ્ઞાન મળે, ધ્યાન મળે, મળે માનને સન્માન. બ્રહ્મના ભાવેથી દાન કરે તો ગુરુથી મહાન નથી કોઈ. ગુરુ શું આપ્યું? ગુરુ ભાવથી બ્રહ્મના દાન કરે તો ગુરુથી મહાન કોઈ નથી. ગુરુએ બ્રહ્મનું દાન એટલે ભગવાનનું દાન આપ્યું. શેનું દાન આપ્યું? અને શાસ્ત્રોની અંદર વાંચી લેજો. સદગુરુ એને કહેવાય કે શિષ્યને બ્રહ્મ વિદ્યાનું દાન કરે એનું નામ સદગુરુ. બ્રહ્મ વિદ્યાનું, બ્રહ્મ વિદ્યા છે જગતની અંદર કોઈ વિદ્યા નથી. બ્રહ્મનો ભેદ સદગુરુ ભણાયો. બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે નિરાકાર છે. આકાર વિનાનો કોક કોક મહાત્મા કળે. સદગુરુના શરણ ગ્રહ્યા એલા એને જમડા શું કરે? ગુરુ એને કહેવાય બ્રહ્મ વિદ્યા દાન આપે. હાચો સાધક એને કહેવાય બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મ બની જાય હાચો ગુરુનો દાસ. અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ કરે કોઈ સદગુરુના બાળક. તે ક્ષણે કોટી જન્મના પાપ સૌ હોય પ્રલય કે અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ કરવાથી ગમે એટલા જન્મના કર્મ હોય તો બળી અને ભસ્મ થઈ જાય. અને આપણા વેદો એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, મારાથી બ્રહ્મ જુદો નથી. તો બ્રહ્મ વિદ્યા એટલે કે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરને જાણવાની વિદ્યા. અને ભગવાનને તમે જાણી જાવ એનાથી વિદ્યા કોઈ મોટી લાગે તમને? ભાઈ હાલો, કદાચ કોઈ માણસ હાથમાંથી કંકુ ખેરતો હોય પણ ભગવાન જેવી તો વિદ્યા નહીં. કોઈ માણસ શ્રીફળમાંથી સુંદરડીયું કાઢતા હોય, કોઈ કદાચ બહુ વિદ્યા પ્રાપ્ત કરે તો કોઈ શ્રીફળ ઊંચા કરે, લીંબુ ઊંચા કરે.
જાદુગરી જેમ. બહુ કદાચ વિદ્યા કોઈને આવડતી હોય તો કદાચ પાણી ઉપર હાલ્યો આવતો એવું લાગે. એક માણસ આમ પાણી ઉપર, દરિયા કિનારે પાણી ઉપર આમ કેમ જાણે જમીન ઉપર હાલ્યો આવતો હોય. પાણી તત્વને સિદ્ધ કરીને પાણી ઉપર હાલો સ્વામી તીર્થરામની સભા દરિયા કાંઠે બેઠા હતા. 500 મુમુક્ષ હતા. મનની અંદર વિચાર કરો કે આ વિદ્યા હું શીખ્યો, એટલે કાંઠે પહોંચે છે એટલે લોકો મારી વાહ વાહ કરશે. મનની અંદર એવા વિચારથી સભાની અંદર જાય. કાંઠે આવ્યો ક્યાં સુધી કોઈ હામું જ ન જોયું. કોઈ હામું ન જોયું એટલે સ્વામી તીર્થરામના પગની અંદર પડી ગયો. બાપજી, અવડી મોટી મેં વિદ્યા પ્રાપ્ત કરી, છતાંય કોઈ અમારી હામું જોયું. સ્વામી તીર્થરામે પૂછ્યું, વિદ્યા શીખવામાં કેટલા વર્ષ બગાડ્યા? આ વિદ્યા શીખવા માટે મેં 25 થી 30 વર્ષ બગાડ્યા. સ્વામી તીર્થરામ કે કોડો થામા, કોડો થામા. આ વિદ્યા શીખવામાં 25-30 વર્ષ ન હોય તો 25-30 વર્ષે જે વિદ્યા શીખ્યો એ હોડી વાળાને તે 5 પૈસા આપી દીધા હોત ને તો અહીં ઉતારી જાત તને. કેટલી શીખ્યો? આમાં 25 વર્ષ બગાડે. અને અત્યારે એવા બૂટ કાઢ્યા હો સાઈના વાળે, પાણી ઉપર હાલીએ કાંઈ. એટલે આ તો કોને શીખે? સ્વામી તીર્થરામ કે તું સાંભળતે હજી એક જ તત્વ તે સાધ્યું છે, અને એમી જે વાતો કરવી ને 52 હજી 52 તત્વ 51 તત્વ સાધવાના બાકી છે. બુझे 52 બારા સંતો, બુझे 52 બારા, જાકી હૃદય ગુરુગમ પ્રગટે ખેલ ખેલે સુધારા. સંતો બુझे 52 બારા, 5-25 પરિબ્રહ્મથી ઉપજે, શાણા સમજી જાવે, સોય દિશાએ ફરે, કેલા આપે નાવ ચલાવે. સંતો બુझे 52 બારા. તે તો હજી એક જ તત્વ સાધ્યું, હજી આવા 51 તત્વ સાધવાના બાકી, અને એમ તો 52 બારની વાતો કરવી. તને એમ થાય ઘણું બધું સાધ્યું, હજી તો એક જ સાધ્યું. હજી તું ખાડા ખબસ્યામાં સમસ્યા કરે છે, હજી સમુદ્રમાં નથી આવ્યો. ખાડા ખબસ્યાની માછલી શું જાણે સમુદ્રિયાની લહેર. તે બ્રહ્મ વિદ્યા સેવી કોઈ વિદ્યા નથી, એ વિદ્યા સંતોએ પ્રાપ્ત કરી. નરસિંહ મહેતાના અનુભવની અંદર જોઈ લો કે જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ તારો એળે ગયો માવઠાની વૃષ્ટિ રોઠી. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી ગમે એટલી સાધના શીખ્યા પણ બધો ખોટી પહોંચે. સંતોએ સાધના કરીશ. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, સદગુરુ બ્રહ્મ વિદ્યાનું દાન આપ્યું, એના જેવો કોઈ દાતા નથી. શા માટે ગુરુજીને ધન્ય ગુરુ શબ્દ સુણાવ્યો? કયો શબ્દ? કે જે શબ્દ સુણતા જીવ 84ના ચક્રમાંથી છૂટી ગયો. એક શબ્દ મારા સદગુરુ દીધો, લીધો લેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84માં ન આવું ફરી. મેં લેખ્યા વીરપુરવના સતની જોડી શિરે ધરી. એ માટે ગુરુને ધન્ય છે. ગુરુને ધન્ય છે. તમે વિચાર કરો કે એક જેલમાંથી છૂટવી કોઈ નાની હુની વાત નથી. ગુરુએ તો 84ની જેલમાંથી છોડાયો. એટલે આનથી કૃપા ભગવાનની મોટી ન હોય. ભગવાન તો એમ કહે છે કે તું જેવા કર્મ કર એવા તું ફળ ભોગવતો જા. પણ ગુરુ એલા 84ની જેલમાંથી છોડાવેલા ગુરુથી મહાન કોણ? તમને નાની હુની આ જેલ લાગે છે? એની છતાંય અનુભવ ન થાય, મહિનો દી જેલમાં રોકાવું કેમ જાય ખબર પડે. બહુ અઘરી છે જેલ ભાઈ. તે ગુરુ 84ના જેલમાંથી છૂટાયો. 84ના જેલમાંથી છૂટાયો. તો એ શબ્દ સદગુરુ સુણાવ્યો, જે શબ્દથી જીવાત્મા 84ના ચક્રમાંથી છૂટી જાય.
મનની અંદર પ્રશ્ન થાય, ગુરુના શબ્દથી છૂટી જવાય? હા, ગુરુના શબ્દમાંથી છૂટી જવાય. જો એક વકીલ આપણને જેલમાંથી છોડાવતો હોય તો ગુરુ લક્ષો રાશિના જેલમાંથી છોડાવે. એના ઘર આપણે ગુનો કર્યો હોય, આપણને જેલ પડી જાય એમ હોય, પણ સારો વકીલ હોય એમ કે હું કહું એમ બોલવાનું એટલે તમને જેલ પડશે. ખૂનસ કર્યું હોય જેલ પડવાની જ હોય, પાકી જેલ. તમને ગમે એ પૂછે, પોલીસવાળા પૂછે, ડીએસપી પૂછે, તમને ન્યાયાધીશ પૂછે, ગમે એ પ્રશ્ન પૂછે, તમારે એટલું જ કહેવાનું કે આ વાતની મને ખબર નથી. તે ભાઈ ખૂન કર્યો કે એ વાતની મને ખબર. પણ ત્યાં બહુ દોડડાયો થાય ને જો કહેવાય કે હા એ ખૂન મેં કર્યું તો જેલ પડી જાય. એમ ગુરુનો શબ્દ, જો એક વકીલનો શબ્દ જેલમાંથી છોડાવતો તેલા ગુરુનો શબ્દ મહાજેલમાંથી છોડાવે. છૂટી ગયા એની કથાઓ છે, એના શબ્દ છે, એ સંતોના. આવા અનેક સંતોના અનુભવ. ગુરુજી શબ્દ સુણાયો, ગુરુજીનો મહિમા પલે પલ વખાણું, એથી પ્રાસિત સગળા થાય. ગુરુનો મહિમા જેટલો ગાયો એટલો ઓછો છે. ગુરુ ગુણ ગાતા ગુરુ સ્વરૂપનું ધ્યાન એવું છે કે ગમે એટલા કર્મો હોય બળી અને ભસ્મ થઈ જાય. સમરણ કરી લે, પ્રાસિત કરી લે, મત કર સિદ્ધ શાળા. ખેમદાસ ગુરુ વાણ પ્રતાપ હરદમ બોલે પ્યારા, જુવની ગગના એરી ત્યાં બંસી બાજ ઘેરી. ત્યારે ગુરુનું સમરણ કરી લે, પ્રાસિત પર લે, જે કાંઈ કર્મ કર્યા હોય બળી અને ભસ્મ થઈ જાય. ખેમદાસ ગુરુ બાણ પ્રતાપે સોટ ને જમ કેરી, જોર ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી. એની સુતો જગાડો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, બુટતા મારા ગુરુજી તાર્યો, જમના હાથેથી છોડાયો. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો. જગતની અંદર જીવાત્માને સુતો જગાડનાર હોય તો સદગુરુ સંત છે. આપણી માતા આપણને મોહ નિંદ્રામાં હોરાય દે, ઘોડિયા નંદન નાખીને ગગા હોઈ જા, નકર તારો બાપ બાગડો આવ્યો. ડારા ડફાઈ કરીને ઘોડિયાની અંદર હોરાય દે, પણ જગાડનાર હોય તો સદગુરુ સંત છે. જે બધાએ જાગ્યા, જે જાગ્યા માથે નગારા વાગે છે, ઘર મટીને મોટા તીર્થ બંધાઈ ગયા, ન્યા ધર્મની ધજાઓ લહેરાય છે, જગતની અંદર એ જાગ્યા છે. બાકી ભલે આમ આપણે જાગવી, પણ ખરેખર એ સાચી જાગૃતિ નથી. એવું તો આખું જગત જાગે છે. જ્યાં સુધી આપણે સંસારના સંબંધની અંદર જાગવી છે, ક્યાં સુધી જીવાત્મા હોતો છે. પણ આ તો નામની અંદર સંતો જાગ્યા, નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂરખ મન ક્યું સુતા, જાગ્રત નગરીમાં સોર નહીં લૂંટે, જખ મારેગા. જમદોતા જે નામની અંદર જાગી ગયા, નામની અંદર જ્યાં સુધી જીવાત્મા ન જાગે ક્યાં સુધી જીવનો નિસ્તાર નથી. ને નામ लिया उसने सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पट पट सारो वेद. अवड़ी मोटी नामनी उपासना, नामની ઉપાસના આવડી જાય તો બધી વસ્તુ આવી ગઈ. ગંગા સુધી ગાયું, વચન જાણ્યું, એને સર્વ જાણ્યું, પાનબેને ભણવું પડે નહીં બીજું. એક જાણપણાની અંદર બધું જાણપણું આવી ગયું. એમ નામની અંદર જે જાગી ગયા, જગતની અંદર એ હાચા જાગ્યા. આમ તો ડોળા ફાડીને ઘણું આપણે જાગવી, પણ એ જાગૃતિ હાસી નથી. સુતો જગાડો, દેશ દેખાડો, ગુરુ છે આપણને સુતો જગાડે. જાગ્યા ક્યારે કહેવાય કે પરમાત્માની ઓળખાણ કરાવે, એ જાગ્યા કહેવાય. જ્યાં સુધી આપણને સંસાર વાલો લાગે, સંસારના કામ વાલા લાગે, ક્યાં સુધી જીવ હોતો શું છે. અને એ જ આપણને વાલું લાગે ને ભાઈ. ફોની નોટ એક વધારે બંડલમાં જ આવી જોઈએ. 10ની નોટ એક બંડલમાં વધારે જ આવી જોઈએ. એવી તો આપણને ઘણી બધી જાગૃતિ છે. જાગૃતિ છે, પણ ઓલી પોલીસવાળા જેવી. પોલીસના ઘેરે લગભગ સોર આવે નહીં, પણ એ સોરને ખબર નહીં સાહેબનું ઘર છે. સોરન્યા જ ખાતર પાડવા પડ્યો.
સાહેબના ઘેરે. દિવાલને પાકું પાડ્યું. સાહેબ હોતા હતા એટલે સાહેબના ધર્મપત્ની કીધું સોર આવ્યો બાકું પાડે. સાહેબ કે હોઈ જાઉં જાગું છું. એને એવી બાય ને બિચારાને એમ કે ભાઈ એક પ્રેક્ટિસ છે આવે એટલે પકડી લે. બાકું પાડ્યો સોર અંદર આવ્યો એટલે પાછું બાય માણાનો જીવ રહે નહીં. જાગો છો તેમ છો હું જાગો છું તું હોઈ જા મને ખબર છે. સોરની ભાઈ કોણ જાણે કેવી કળા. જે ઓરડાની અંદર માલ ભર્યો હોય ત્યાં જાય, ખાલી ઓરડામાં ન જાય. એની કળા છે. તમારા ઘરની અંદર વસ્તુ તમને ન જડે, સોર ગોતી લઈ લ્યો. ન જડે સોર. તમારા ઘરની અંદર દોરો મૂકવા ફેર થયો હોય, પૈસા મૂકવા ફેર થયો, તમને ન જડે, સોર ગોતી. કળા જેવી. જે ઘરની અંદર માલ ભર્યો હતો એ ઘરની અંદર સોર ગયો. સોર અંદર ગયો એટલે બાયથી તરત બોલાણું સોર ઘરની અંદર જાય. હું જાગું છું. પેટી તેજોરી તોડવા માંડ્યો. હું જાગું છું. તેજોરી તોડી અંદરથી જે માલ હતો સોરે પોટલી લઈને ભાગવા ગયો. સાહેબ કે હું જાગું છું. સોર હતો પોટલી લઈને બહાર નીકળી ગયો બાકામાંથી. કોઈલો જાય છે કે હું જાગું છું. એટલે એવી જાગૃતિ હું કામ નહીં. તો સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, જે ઈશ્વર ભજનની અંદર જાગ્યા છે, પરમાત્માની અંદર જાગ્યા છે. બુડતા મારા ગુરુજી તારા જમના હાથેથી સોડાવ્યા, ધન્ય ગુરુદેવા, ધન્ય ગુરુદાતા, ગુરુજી શબ્દ સોડાવ્યા. બુડતા મારા ગુરુજી તારા જમના હાથેથી સોડાય. એટલે જ્યાં સુધી ગુરુ ન મળે ને ત્યાં સુધી જીવ ડૂબકા મારે. વિચાર કરો તમે. સિંહનું બચ્ચું એને પાણીમાં નાખો તો તરશે. કૂતરીનું બચ્ચાને પાણીમાં નાખો તો તરશે. બતકના બચ્ચાને પાણીમાં નાખો તો તરશે. ગાયના બચ્ચાને પાણીમાં નાખશો તો તરશે. ભેંસના બચ્ચાને પાણીમાં નાખશો તો, હાથીના બચ્ચાને પાણીમાં નાખશો તો તરશે. માણાના બચ્ચાને નાખશો તો એ તો ભાકુન માણાને તરતા નથી આવડતું. તરતા નથી આવડતું ને એટલે ગુરુની જરૂર છે. એટલે ગુરુની જરૂર છે. સાસા સદગુરુ તારણ હાર, તમને વંદન વારંવાર, મનમાં શંકા નહીં તલવાર. તમને વંદન વારંવાર, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા, કરતા આપની સેવા. સાસા સદગુરુ તારણ હાર, તમને વંદન વારંવાર. ગુરુ તારે. જગતની અંદર ગુરુ નો તારે તો જગતની અંદર કોઈ તારનાર નથી ને. ગુરુ શરણ ભવસાગર તારશે, ઉતારે ભવસાગર પાર. રામકૃષ્ણ શંકાદિક જેવાયેલા એ ગુરુને સેવીને ઉતર્યા ભવસાગર. સન સપૂત અને ત્રુમડા ત્રણનો એક સ્વભાવ, બોળે પણ ડૂબાડે નહીં, જેને તાર્યા ઉપર ભાવ. તુમડું કોઈ દી કદાચ આમ આપણને બોળે પણ કોઈ દી ડૂબાડે નહીં. જેના હૃદયમાંથી કાયમને માટે તારવાનો છે, કાયમને માટે જારો ઝરતો હોય. કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. મહાપુરુષોની ભાવના કેવી, ભમરી જેવી પોતાની ભાવના, પોતાનું સ્વરૂપ આપીને રાજી. બ્રહ્મરૂપ વાળે બ્રહ્માંડમાં જેની વૃત્તિ થઈ છે, અખંડ બ્રહ્માકાર. એટલે પારસમણી કરતા તે સંતોનો મહિમા મોટો ગાવામાં આવ્યો. સંત અને પારસની અંદર બડો અંતરો જાહેર. પારસમણીથી એમ બને પણ સંત બનાવે આપ સમાન. પારસમણીથી હોનું બને પણ ગુરુ તો પોતાના સમાન પોતાનું સ્વરૂપ આપી દે. ને પારસમણી કરતા વિશેષ મહિમા સદગુરુ સંતનું ગાવામાં આવ્યો છે. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. બુટતા મારા ગુરુજી તારો જમના હાથેથી સોડાયો. જમના હાથેથી સોડાવનાર હોય તો સદગુરુ સંત. જમ એટલે આકાશની અંદર જમ એ નહીં.
જન્મ અને મરણમાંથી છોડાવનાર સદગુરુ. જન્મ મરણનો ઝઘડો મોટો મિટાવે કોઈ મસ્તાન, અવડો મોટો ઝઘડો કેમ મટે? દાસ લાવવું ખોજ કરી અપની લગાડી અંતર ધ્યાન. આ ઝઘડામાંથી તમારે મુક્ત થવું હોય તો તમારા દિલ દરિયાની અંદર ડૂબકી મારી દો, તો ઝઘડામાંથી મુક્તિ મળે એમ છે. કે ઓલું તો કથામાં ખાલી ડારા કર્યા છે કે જીવન સમયની અંદર જમ લેવા આવે, જમનો વાહન પાડો. જમે ભગવાનને ફરિયાદ કરી, માણસ એટલા બધા બુદ્ધિશાળી થઈ ગયા. વિમાનની અંદર ઉડે, કોઈ હેલિકોપ્ટરની ઉડે, કોઈ ફોર વ્હીલની અંદર હાલે. એટલી બધી અત્યારે ફોર વ્હીલ તેજ બનાવી કે આમ ચાલુ થાય કે પસાની સ્પીડ સ્ટાર્ટ થાય. તમે મને કે કહ્યું કે એક સાધન ફેરવી દો, પાડો મારો પાસે સ્ટાર્ટ થઈને વિહે ઊભો રહી જાય, એમાં માણસને પકડ. માણવાએ ઘણું દોડું પણ હારો ફોર વ્હીલ લઈને વયો જાય. તો ભગવાન કહેવું તું એમ કર, 4 રસ્તા પડે ને ત્યાં ઊભો રહેવું, કે તો પાડો તારે હકવો પડશે. 4 રસ્તા આવે ને ફોર વ્હીલ વાળો ઊભો રહે છે, એમાં બારીમાં ક્યાંય લેવાનું. એટલે આવી કથાની અંદર ડારા દેવામાં બતાવ્યા છે, ભય દેવામાં બતાવ્યો છે. ભય વિના ખરેખર ભક્તિ થતી. ગરુડ પુરાણની કથા વાંચો નકરા ડારા બતાવ્યા. આવા કર્મ કરે અને આવું પછી મળે, આવું મળે, આવું મળે. હવે વેતરણી નદીની અંદર તણાવવું પડે, લોહી પરવું નદીની અંદર હર સમયની અંદર છે એ જમ લેવા આવે. ઉનાળાનો સમય, ડોશીમાં ગરુડ પુરાણ સાંભળવા ગયા. માડી ગરુડ પુરાણ સાંભળવા જાય નહીં, પણ હો હારી માડી આપણા ગામમાં કથામાં હું તમને તકલીફ છે, પણ અમુકને સેટિંગ જ ન આવેલું. ઓટલા સિવાય ન ભાવે. નગરને ભજન હોય, સત્સંગ હોય, કથા હોય ને ચા પાણી મળતું હોય, ગાડલા વ્યવસ્થિત હોય, બધું પણ સેટિંગ જ ન આવે. ભરાણે માડી કથામાં ગયા, કથા સાંભળીને ગરુડ પુરાણની કથા સાંભળી એટલે નકરા આખો દી પુરાણી બાપુ ડારા સાંભળી. પાડો લેવા આવે એટલે ગામડા ગામની અંદર નાજુક એવી પરિસ્થિતિ, સારું ડેલો નહીં, ઝાંપો કુદરતને કરવું. દાદાની તબિયત થોડીક ખરાબ, દાદા ઘરની અંદર સૂતા હતા, ગરમી જેવું વાતાવરણ હતું, એટલે માડી ફળિયાની અંદર ખાટલો નાખીને સૂતા હતા. કુદરતને બરોબર કરવું, કોકનો પાડો છૂટીને ખાટલા પાસે જઈને ઉભો રહ્યો.